શ્રી રામ જય જય રામ, શ્રી રામ જય જય રામ, શ્રી રામ જય રામ. સચ્ચિદાનંદ ભગવાનની જય. આપણી પોતાની યાત્રા માલિક તરફની એક પ્રશ્ન આપણને થાય કે આત્મા ગુરુ છે અને બારે મહાપુરુષો છે, તો સાચો ગુરુ કોને કહેવો? અને એ ગુરુનું કૃપા જે છે તો કયા ગુરુની કૃપા થાય? અંદરવાળા આત્માની, બહારવાળા મહાત્માની થાય? તો એનું રહસ્ય શું છે, થોડુંક એ પણ વાતને સમજીએ. હવે આપણી મુક્તિ અને મોક્ષ તરફની જે યાત્રા છે તો એ બહાર નથી, અંદર યાત્રા છે આપણી. હવે જો આપણામાં મોક્ષ માટેની સાચી તાલાવેલી છે હોય છે તો તે અંદરનો ગુરુ એને અંદરની તરફ ખેંચે છે. પૂર્ણ મુમુક્ષતા હોય, તાલાવેલી હોય તો અંદરનો ગુરુ અંદર તરફ ખેંચે છે અને બહારનો ગુરુ અંદર તરફ ધક્કો મારે છે, વાળે છે. એટલે એક આત્મા અને એક મહાત્મા બે કામ કરે છે આમાં. એટલે પોતાને નિધિ ધ્યાસન રૂપી જે કંઈ પુરુષાર્થ છે એ પણ કરવો જોઈએ અને બહારના અનુભવી મહાત્માઓનું અનુસરણ પણ, એમાં પણ શ્રદ્ધા રાખવી પડશે. આ બંને કામ એકી સાથે સમજીને લેવાનું હોય છે. ઘણા બધા પ્રશ્નો થાય છે આપણને કે ભાઈ બહુ એકાંત કરવું કે ધ્યાનના અભ્યાસ માટે દૂર ઋષિકેશ કે હરિદ્વારમાં કે ગુફામાં એકાંતમાં જતું રહેવું, આવું પણ આપણને થાય. અને ખરેખર આપણે જ્યારે એકાંત કરીએ છીએ ને, જ્યારે 15 દિવસ, મહિના માટે, 12 મહિને, 2 વર્ષે મોકો મળે ત્યારે મજા આવે છે. તો એ સારું છે, અંતઃકરણની શુદ્ધિ થાય છે. પણ વાસ્તવિક આપણું જે પોતાનું હોવું છે એનું પોતાનું સ્મરણ છૂટી ના જાય, એ મહત્વનું છે. જે આપણે જગતમાં રહીને સક્રિય હોવા છતાં ઈચ્છા રહિત રહી શકાય છે. જગતમાં સક્રિયતા હોય તો પણ બધા કર્મો થતા હોય તો એ કર્મયોગ બની શકે. એટલે જગતમાં રહીને સક્રિય હોવા છતાં ઈચ્છા રહિત રહે અને પોતાના વાસ્તવિક પોતાનું સ્વરૂપ છે એનું ભૂલે નહીં, એ મહત્વનું છે. પછી ભલે આપણે ગુફામાં જઈએ તો ગુફામાં દુકાન ચાલુ થઈ જાય અને દુકાનમાં હોઈએ તો દુકાનમાં ગુફા કરી શકાય. એટલે જે આપણે દેશથી, કાળથી અને વસ્તુથી અપરિચિત તત્વને સમજવાનું છે. તો અહીંથી આપણે મહેસાણા છોડીએ અને હરિદ્વાર જશું તો એ તો શરીરથી કપાણા, શરીર ત્યાં ગયું, આપણું મન ત્યાં ગયું. અને આપણું હોવું જે છે એ તો ત્યાંય હતું ને અહીં હતું. 15 દિવસ માટે આપણે રહ્યા ગુફાની અંદર, હિમાલયમાં ગયા તો એ તો કાળથી કપાણા આપણે. અને અહીંયા ઓછો આનંદ મનમાં રહેતો હતો અને ત્યાં વધારે આનંદ મળ્યો એકાંતના કારણે, એ તો વસ્તુથી કપાણા. તો દેશ, કાળ અને વસ્તુથી અકાટ્ય આપણું જે છે, તો ભગવાન ઘણી વખત સાધકોનો પ્રશ્ન આવે છે કે તમે સંન્યાસ લઈ લીધો છે એટલે તમારે તો બહુ મજા આવે છે સ્વરૂપના જ્ઞાનની, ધ્યાનની. તો અમારે એ સંન્યાસ લેવો જોઈએ કે નહીં? તો હકીકતમાં હું કરું છું અને હું કરતા છું.
એવું બધા એ પ્રમાણેના વિચારો બંધ થઈ જાય ને તો એ સંન્યાસ છે. હું કરતા છું, હું કરું છું એવું વિચાર્યા વગર આપણે પોતાની ફરજ બજાવીએ છીએ તો એ સંન્યાસ છે. અને સંન્યાસી ત્યાગ કરીને મેં સર્વસ્વ ત્યાગી દીધું છે અને હું સંન્યાસી છું, તો એના કરતાં તો બધી ફરજ અદા કરતો કરતો હું કરું છું, હું કરતા છું એવો વિચાર નથી કરતો અને ફરજો બજાવે છે એ ઊંચો છે. તો હું સંન્યાસી છું એમ વિચાર એ સાચો સંન્યાસ નથી. પણ ઘરમાં ગૃહસ્થ જે હું ગૃહસ્થ છું એમ વિચારતો નથી કોઈ દાડો, ઘણી વખત. તો ખરેખર તો એ જ સંન્યાસ છે. અંદર સંન્યાસ છે, પોતાની મનની અંદર છે. ત્યાગવાનું છે તોય ખોટું, ભાગવાનું છે તોય ખોટું, પણ જાગવાનું છે તે સાચું. પણ જાગવાનું છે છતાંય અનેક જાતના અંદર વિષયો ઊભા થાય છે. કોઈ ત્યાગ માટેના, કોઈ પરમ શાંતિ માટેના, કોઈ એકાંત માટેના થાય છે. અને દરેક જગ્યાએ જ્યારે જ્યારે જ્યાં જ્યાં સાંભળીએ છીએ કે મહાપુરુષોને મળીએ છીએ તો નોખા નોખા સિદ્ધાંતો સાંભળવા મળે છે. સત્ય માટે એક માણસ એક વાત કરતો હોય, જ્યારે બીજો માણસ બીજી રીતની વાત કરતો હોય. હવે સત્યનો નિર્ણય કરવાનો છે એ મુખ્ય વાત છે. તો ગ્રંથે ગરબડ કરી વાત ના ખરી કરી જે કહેવું પડ્યું ને એ વાત છે. અહીંયા નિર્ણય કેવી રીતે કરવાનો સત્યનો? આપણે ભેદ બધાય બંધ કરવાના છે ને એમાં તો નોખા નોખા ભેદો આવે છે. કોઈ આમ કહે છે, કોઈ એ કહે છે. મને એવું થતું ગીતાની અંદર જ્ઞાન યોગ, કર્મયોગ ને ભક્તિ યોગ ત્રણેય વાતો આવતી. હવે ત્રણેય જાતનો અભ્યાસ હું કરતો હોય ત્યારે ગડબડ થતી કે મારે શું કરવું આમાંથી, સત્ય કેવી રીતે પકડવું? તો સત્યને પકડવા માટે સીધો સાદી એક જ વાત છે કે યોમે પશ્યતિ સર્વત્ર સર્વચમય પશ્યતિ. ગીતામાં કીધું છે તસ્યામ અહમ ન પ્રણશ્યામી સચમે ન પ્રણશ્યતિ. જે મને બધે જોવે છે, બધે એટલે બધામાં, સદાય માટે, અને બધુંય મારામાં છે એવું જોવે છે, એ સાચું જોવે છે, એવાને હું ભૂલી શકતો નથી એવું ભગવાન કહે છે. મતલબ કે દરેક સદા સર્વત્ર કેવળ પોતાના આત્મામાં જ જોવે છે. એ જેવો છે એવા જગત એને લાગે છે ને એ જેવો છે એવો ઈશ્વર એને એ જોવે છે. જેવો નજરિયો છે એવું જગતે દેખાય છે ને ઈશ્વરે એવો દેખાય છે. એટલે ઘણા મહાપુરુષો એમ કહે છે કે ભાઈ મિથ્યા કંઈ છે જ નહીં, તો એની દ્રષ્ટિકોણથી એ સાચો છે. હવે જ્યારે આપણે પ્રાપ્ત એક મુખ્ય ગંતવ્ય સ્થાન સુધી પહોંચવાનું છે તો વચ્ચે મિથ્યા થશે તો જ પહોંચાય છે. પણ પહોંચ્યા પછી મિથ્યા કંઈ છે નહીં, એક જ પરમાત્મા રમતો રહેલો છે બધે, બીજું કંઈ છે જ નહીં. તો નજરિયો જે છે, નજરે બદલ જાય તો નજારા બદલે, ઓર કિસ્તી કા રૂપ બી બદલ જાય. આપણે યુધિષ્ઠિર અને દુર્યોધનની વાત એ છે તો યુધિષ્ઠિર માનતા હતા કે જગતના બધા લોકો કોઈ અલગ અલગ કારણસર પોતપોતાની રીતે વધારે સદગુણવાળા છે, એમનામાં દુર્ગુણ દેખાતા જ નથી એમને, ધર્મરાજાને. એટલે બધા સારા જ છે, કોઈ એમને ખોટો જડ્યો જ નહીં. અને દુર્યોધનને દુનિયામાં એક પણ કોઈ સારો માણસ જ નહોતો દેખાતો. તો વાત શું છે? પોતાનો નજરિયો શું છે, પોતે કેટલે બેઠેલો છે, પોતાનો દ્રષ્ટિકોણ શું છે, પોતાનો સ્વભાવ શું છે, એને જ દેખાડે છે. દુર્યોધનનો સ્વભાવ એ અહીંયા દેખાય છે કે એને કોઈ સારો દેખાતો જ નહોતો. તો નજરે બદલ જાય તો નજારા બદલે, કિસ્તી કા રૂપ બી બદલ જાય. આવું બધું કરીએ છીએ. એક ધાર્યું પોતાના આત્માને જોવો છે, બીજું કંઈ જોવું નથી, છતાં પછી દુઃખો દેખાય છે, વિપરીત પરિસ્થિતિઓ દેખાવા લાગે છે.
તો સતત પોતાને જોવાનું રહી જાય છે, એમાં દુઃખો લાગે છે, દુઃખો. તો હવે આ મનની જે આદત છે, સંસ્કારો છે ઠેઠથી, કે એને બહાર સિવાય રહી શકતું નથી, બહારના વિષયો સિવાય એનું જીવન નથી મનનું. તો એક જ માર્ગ છે કે દરેક પરિસ્થિતિમાં આપણે આપણા આત્માનું વિસ્મરણ થવા દેવું નહીં. ખાતા પીતા હરતા ફરતા તો હું વિસ્મરણ થવા ના દેવું તો શું કરવું, કે હું કોણ છું એની શોધ કરવી. અને જગતમાં જેટલા જેટલા આપણને દુઃખદાયક વિષયો લાગતા હોય એનો એક જ ઈલાજ છે, એક જ દવા છે કે પૂર્ણ આનંદ. હવે પૂર્ણ આનંદ છે તો શું છે કે જ્યાં મન વિચારો કરતું બંધ થઈ જાય છે, મન અમન થઈ જાય છે, અને ત્યાં મૌન જે ઘટે છે, મૌન છે એ જ આમ આપણને એમ લાગે છે કે આ વાણી છે ને, વાણી વગર શાંતિ ના મળે, કંઈક સાંભળીએ તો મળે, પણ છેવટે તો ભલે કહેવું પડે મૌન થવા માટે, પણ શબ્દો કાઢવા પડે છે. બાકી મૌન અવસ્થા જે છે એ શબ્દોની નથી. હકીકતમાં મૌન છે એ ઊંચામાં ઊંચી વાણી છે એક જાત. અને શાંતિ છે, અશાંતિ છે તે કર્મ છે, અને શાંતિ છે એ ઊંચામાં ઊંચું કર્મ છે. કેમ કે આપણે પોતાના તત્વરૂપે પોતાના આત્મામાં, પોતાના સ્વસ્વરૂપમાં રહેતા હોવાથી એ પોતાના જે આત્માના બધા જેટલી જેટલી આત્માની સૂક્ષ્મતા છે, તો એ સૂક્ષ્મતામાં આપણે વ્યાપી જઈએ છીએ, એમાં રહીએ તો, સતત એનું ચિંતન કરીએ તો. એટલે વૃત્તિ વ્યાપ્તિ થઈ જાય. વૃત્તિ નાના પ્રકારની જગતોને પકડે છે, એના બદલે વૃત્તિ વ્યાપ્તિ એટલે આ આત્મા તમામ સૂક્ષ્મ પ્રદેશોમાં વ્યાપી જાય. જે આત્મા ભૂલો પડ્યો છે, અજ્ઞાનના કારણે દુઃખો ભોગવે છે અને પોતાને ગોતે છે, તો એ તો બની ગયેલો હું છે. તો ઘણી વખત એવા દાવા થાય કે આપણે સરસ સાંભળીએ છીએ અને વેદાંત છે, અને વેદાંતના કારણે બહુ પરિણામ આવે છે. તો ચોક્કસ વાત છે. અમારા ગુરુદેવ તો કહે છે કે વેદાંતના શ્રવણ વગર બહુ વાર થાય પોતાને આત્મપ્રાપ્તિની. તો અહીંયા એક આપણે જોઈએ તો કેટલાય એવા સંતો થઈ ગયા છે. જલારામ બાપા થઈ ગયા, તુકારામ થઈ ગયા, તુલસીદાસ છે, નામદેવ છે. તો એમણે ભગવાનના દર્શન કર્યા હતા. તો એમને કર્યા હતા તો કેવી રીતે કર્યા હતા? તો વાસ્તવિક ભગવાનના દર્શન એમણે જે કર્યા હતા એ આપણને જે આ વેદાંત કહે છે એ જ રીતે કર્યા હતા. ભલે વેદાંત ભણ્યા નથી. અત્યારે આપણે એકબીજાને સામે જોઈએ છીએ એમ જ એમણે ભગવાનને જોયા છે. બીજો કોઈ જોવાનો એમાંથી વ્યક્તિ બાદ કરીને ભગવાનને જોયો. જીવાત્મા વ્યક્તિને બીજા વ્યક્તિ તરીકે જોવે છે, અને જ્ઞાની છે બીજાને પોતાના તરીકે જોવે છે, ભગવાન તરીકે જોવે છે. તો અત્યારે જ અહીંયા આપણે જે જોઈએ છે એ જોવાનો આપણા જ્ઞાનના આધારે, અજ્ઞાનના આધારે દર્શન છે આપણને, બહારનું દર્શન. તો ભગવાન મૂળ વાત એ છે કે આ એક એક ઝીણા ઝીણા સંશયોમાંથી દૂર થઈ અને આપણે વ્યવહાર કાર્ય કરતાં કરતાં જ્યારે જે પરિસ્થિતિ મળી છે એમાં જેટલી બુદ્ધિ પરમાત્મા સર્જિત આપણા ગુણોના આધારે જે કંઈ પ્રારબ્ધ મળ્યું છે, જેવી બુદ્ધિ યોગ મળ્યો છે, જે પરિસ્થિતિ મળી છે, એ બધાનો સ્વીકાર કરતાં કરતાં આપણે પોતે ભક્તિપૂર્ણ રહેવાનું છે. ભક્તિપૂર્ણ એટલે કે પોતે પોતાનામાં સ્થિત, વિભક્તિ ના થાય, એનું નામ ભક્તિ. એટલે હવે ત્યાં તો જ્યાં જ્યાં નજર પડે આપણી ત્યાં ત્યાં કનૈયો દેખાય.
એવું આજી દઈએ આંખમાં અંજન દેખાય બધે કૃષ્ણ કનૈયું. કયું અંજન? જ્ઞાનનું અંજન. અરે કોઈ ટોળાની અંદર ગાણા ગાતા હોય કે નૃત્ય કરતા કરતા ગાવાનું ગાતી હોય અને એની અંદર એ ગાવામાં આપણે મંથન કરશું અને નામ રૂપ અને ગુણને બાદ કરીને જોશું એનું, તો જે મંથન કરવાથી દહીં બહાર આવે છે એવી રીતે પરમાત્મા આપણને બધામાંથી બહાર મળી જાય. આપણે કઈ રીતે જોઈએ છીએ? બધે ભગવાન દેખાતો નથી તો એ આપણા ઉપર આધાર છે. હવે મોટા ભાગે શું થયું છે? જન્મારાઓની આદત છે અને હું શરીર છું અને ખ્યાલોમાં ડૂબેલા આપણે બધા. તો એ ખ્યાલમાંથી બહાર નીકળવું પડશે. અરે શાસ્ત્રો અને સંતો તો કહે છે કે બહુ મોટામાં મોટું પાપ કયું તો આ બેઠો એ હું, આ શરીર તે હું છું એવું માનવું, એનાથી મોટું બીજું કોઈ પાપ નથી. અને હું શરીર છું એ ખ્યાલમાં ડૂબેલો છું તો એણે આત્માની હત્યા કરી નાખી. તો સૌથી વધારે પુણ્ય કયું? તો હું આત્મા છું એ અનુભવ છે. એ પુણ્યથી પણ આગળ છે, ઊંચામાં ઊંચો પરમ અનુભવ છે. તો ભગવાન એક પણ ક્ષણનું ધ્યાન, પણ બધા એક ક્ષણની પોતાની યાદ આવે છે ને ત્યારે સંચિત કર્મો ફટોફટ નાશ પામી જાય છે. અને એ જેમ સૂર્ય ઉગે છે ને, સામાન્ય શરૂઆત થાય છે ઉગવાની, એવું લાગે છે ત્યારે અંધકાર રહેતો નથી. ધીરે ધીરે પૂર્ણ સૂર્ય ઉગે એટલે તો અંધારું બધું જતું રહે છે. તો આપણે કાયમ માટે પોતાના સ્વસ્વરૂપમાં રહીએ અને એ સ્થિતિ આપણી નિર્માણ થાય. તો બધા આમ લાગે ખરી વ્યવહાર કાળમાં કે ભાઈ વ્યવહાર ચલાવતા બહુ અઘરી વાત છે, પોતાનામાં રહેવું બહુ કઠણ છે. એ તો એક બાજુ બેસી જઈએ બધું છોડી અને ધ્યાનમાં પલોઠી વાળીને બેસી જઈએ ત્યારે જ બધું કામ થાય. ના, એવું નથી. બધાય કામોને બધા વ્યવહારને ધ્યાન બનાવવાનું છે. કાર્યો અને ધ્યાન વચ્ચે અંતર કાંઈ નથી વાસ્તવિક. એક જ વસ્તુ છે અને બે ભાષાઓ છે અને જુદા જુદા નામ છે, બીજું કાંઈ નથી. જ્યાં પોતાના સ્વસ્વરૂપમાં સતત સાતત્ય રહેતું હોય અને ન્યુટ્રલમાં કામ થતું હોય તો કાર્યમાં પણ ધ્યાન છે. મૂળ બે વસ્તુ નથી. કાગડાને આંખો બે હોય છે અને કીકી એક હોય છે, અને ઈચ્છા પ્રમાણે એ બીજી આંખમાં ફેરવે, પહેલી આંખમાં ફેરવે. બે આંખ હોય છે ને એક કીકી હોય છે કાગડાને. અને હાથીનું પણ એવું છે, સૂંઢથી શ્વાસે લે છે, સૂંઢથી પાણી પીવે છે. અને ત્રીજું સાપનું એવું છે કે એને એક ઇન્દ્રિય છે, એનાથી એ જોવે છે ને સાંભળે છે. મતલબ અહીંયા વાત એ છે કે કાર્યો છે, વ્યવહાર છે સામે, અને આપણે પોતાનું ધ્યાને રાખવું છે. તો જે કર્મ છે ને એ ધ્યાન છે. કર્મયોગ કહેવાય છે. એના કારણે તો એને સતત પોતે પોતાની સાથે જોડાયેલા રહીએ તો કર્મ કરતા વચ્ચે કરવાવાળો ખતમ થઈ જાય છે. હું કરું છું અને હું કરતા છું એ ભાવ છે ને, એ ભાવોના બદલે કાયમ સતત પોતાનો આત્મભાવ રહે. ખુલ્લી આંખો હોય તોય ધ્યાન છે, બંધ આંખો કરીએ તોય ધ્યાન છે. અને ખુલ્લી આંખે બધા કામો થતા હોય તો ધ્યાન છે, ના થતો હોય તો ધ્યાન છે. ધ્યાન છે એ પોતાની વસ્તુ છે. વસ્તુમાં ધ્યાન નથી, પોતાનામાં ધ્યાન છે. પોતાનું તો ઘણી વખત એવું લાગે પોતાની યાત્રામાં ક્યાંક થોડી કચાશ આવી જતી હોય, વચ્ચે વચ્ચે આપણને શંકા સંશય ઊભા થઈ જાય. અને વ્યવહારમાં કે ઇન્દ્રિયોના વિષયો જ્યારે આવે છે કોઈ પણ જાતના, ત્યારે એવું દુઃખ જેવું એમ લાગે કે ભાઈ મજા ઓછી આવે છે.
આનંદ ઓછો આવે છે. તો કેમ આમ થયું? અને એ બીજી એક ભેદ બને છે કે ધ્યાનમાં બેસીએ છીએ અને એકાગ્રતા હોય, પ્રાણને રોકી રાખ્યા હોય, સતત મસ્તીથી બેઠા હોય ત્યારે આનંદ વધે છે. તો વધે ઘટે એ વાલમો નહીં, વધે ઘટે ઇન્દ્રિયોનો આનંદ વધે અને ઘટે. એટલે ઇન્દ્રિયજન સુખો કરતાં ધ્યાનમાં વધારે આનંદ રહે છે, છતાં મન એ આનંદને પકડી નથી રાખતું અને વિષયોના આનંદની પાછળ પાછું દોડવા લાગે છે. ખબર છે કે વિષય રહિત સુખ છે સબ્જેક્ટિવ હેપીનેસ અને ઓબ્જેક્ટિવ હેપીનેસ. વિષયવાળું સુખ છે તે ઓબ્જેક્ટિવ હેપીનેસ છે. એટલે વિષયના સુખની પાછળ સતત મન દોડે છે અને એની અંદર સુખ નથી, છતાંય તો ભ્રાંતિ એ પડી છે કે વધારે પૈસા હશે, સારી સગવડ હશે, ગાડી હશે, બધે સંબંધી વાલી શ્રીઓ જતા આવતા રહેશું તો વધારે સુખ મળશે. ના, એ ફરજ તરીકે બરોબર છે. સુખ તો એમાં નથી. સુખ તો પોતાનામાં જ ખ્યાલ રાખીએ અને બીજા ખ્યાલો બધા બંધ થઈ જાય. કારણ કે સુખ દુઃખ એ બધા મનના વિષયો છે, બહારથી આવવાવાળા નથી. સુખ દુઃખ એ મનના બે પાસા છે, એક રૂપિયાના સિક્કાની બે બાજુ છે એવી રીતે. અને આનંદ છે એ આપણો સ્વભાવ છે, સુખ દુઃખ છે એ મનનું છે. પણ આપણે પોતાને ભૂલી ગયા અને કલ્પના કરીએ છીએ કે શરીર અથવા મન એ હું છું, એ આત્મા છે. તો જળ ચેતનનું ખોટું તાદાત્મ્ય થઈ ગયું એ દુઃખનું કારણ છે. અને એ તાદાત્મ્ય થઈ ગયું એ તો આપણે બધા જાણીએ છીએ મૌલિક ઉપરથી વાતોમાં, પણ સંસ્કારમાંથી જે પહેરી ગયું છે મૂળમાંથી એ તાદાત્મ્ય, તેના માટે શું કરી શકાય? મનની આદત આપણી જૂની છે, સંસ્કારો જૂના છે, ઘણા જન્મોથી આ એવી દ્રઢ ભૂમિકા થઈ ગઈ છે અજ્ઞાનની, અને એને મૂળમાંથી દૂર કર્યા સિવાય બીજો કોઈ રસ્તો જ નથી. જ્યારે એ દ્રઢતાથી બહારના જગતને છેદી નાખીએ, અહંકારને હણી નાખીએ આપણે, તો પોતાનો સાચો સ્વભાવ જે છે, આનંદ સ્વભાવ છે, તે પ્રગટ થશે. અને આવું બધામાં કેમ થતું નથી? તો બધામાં દુનિયામાં બહુ દુઃખ છે. કેમ કે દુનિયામાં દુષ્ટ વધારે માણસો છે, સતત ભોગવાદી વધારે માણસો છે, એકબીજાને છેતરી લઈને પડાઈ લઈને આનંદ ભોગવવો છે ને એમાં ઇન્દ્રિયોમાં આનંદ માને છે. તો દુનિયા આખી સુધરવાની નથી, પણ એક સૂત્ર છે કે દૈવી સંપત્તિ અને આસુરી સંપત્તિ. એમાં આસુરી સંપત્તિ સમજી લો કે 97% છે, દૈવી સંપત્તિના ગુણોવાળા 3% જ છે. હવે 3%ના જીવનના કારણે, બોધના કારણે, સમજના કારણે એ 3%ના બદલે એ 8% એ પહોંચી જાય ને. કારણ કે 15% ટોટલી થઈને રિઝલ્ટની જરૂર છે, બાકી બધો ગાડરીયો પ્રવાહ છે. જેનું બળ વધારો એની પાછળ 85% લોકો દોડે છે. આસુરી સંપત્તિ ભોગવાદી બળ વધારે છે, તો બાકીના 85% ઘેટાની જેમ સમજી લો કે 15%ના બદલે એ લોકોમાં 13%નો પ્રવાહ ચાલે છે ભોગવાદનો. તો 85% છે એની જોડે આવી જાય છે. સાચા તો 15% છે ભોગ અને દૈવી સંપત્તિ અને આસુરી સંપત્તિના ગુણોવાળા બધા. બાકી 85% તો ગાડેરીયો પ્રવાહ છે. હવે જો સત્વગુણના પ્રભાવવાળા દૈવી સંપત્તિના ગુણોવાળાની એ પ્રમાણે એ કાંટો બંને સમતોલ આવી જાય અથવા થોડો વધી જાય એટલે 85% વાળા વધારે આમાં આવવા માંડે. તો દુષ્ટ માણસો વધારે છે તો ભલે વધારે છે, પણ મુખ્ય નેતૃત્વ તો 15% જ કરે છે. 85%ને પોતાની આંખ છે જ નહીં, પોતાને ઓટોમેટિક બધાની વાહે આમને આ કરે છે તો આપણે કરવું, એ રીતે ચાલે છે. તો ઘણીવાર એકાંતમાં રહેવાની ઈચ્છા થાય અને
બધો સમય વધારે ધ્યાનમાં લગાવી અને સારી રીતે એવી રીતનો સમય પસાર કરવો, તો આવી ઈચ્છા સારી કે ખોટી? તો ઈચ્છા સારી છે આવી, પણ આવા બધા જે આપણા સંકલ્પો છે એ પૂર્ણ ક્યારે થાય? એના માટે તો એક જન્મારે મેળ ના આવે. બહુ મૂળ વાત એ છે કે આપણે ક્યાં રહીએ છીએ, કેવી રીતે રહીએ છીએ એનું કોઈ મહત્વ નથી. મુદ્દાની વાત એ છે કે મન કાયમ માટે પોતાના ક્યાંથી ઉત્પન્ન થયું છે? જ્યાંથી એનો બાપ છે ને એના પાસે રહેવું જોઈએ. મન એના જન્મસ્થાનમાં રહેવું જોઈએ. બહાર એવું કાંઈ નથી. અને જે અંદર ના હોય બધું જ છે બારે. અંદર છે જ બહાર છે, અંદર બહાર એક રસ છે. મન જ સર્વરૂપ છે. મન સક્રિય હોય તો એકાંતમાં પણ જો ઊભું થયેલું મન છે, દોડાદોડી કરે છે, તો એ એકાંત હોય તો ત્યાં એક બજાર જેવું છે, દુકાન જેવું ઊભું કરી દે એકાંતમાં પણ. અને આંખો બંધ રાખવાથી પણ અંદર જો મન સક્રિય ને સક્રિય રહે છે, તો આંખો બંધ કરીએ તો પણ બધું એકાંતમાં પણ બજાર ચાલુ થઈ જાય છે. અને પોતાના વ્યવહારો કરતા 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 સુરતા સાંભળ્યાની સાથે રહે છે, તો પણ એ પરમ ધ્યાન છે. તો મનની આંખ બંધ કરવાની છે. મનની આંખ બંધ થઈ જાય ત્યારે જ્ઞાનની આંખ ખુલે, ત્રીજી આંખ. અને મન છે એ આ બે આંખોથી જ જોવે છે બધે આવીને. ત્રીજી આંખ જ્ઞાનની, મનની આંખ બંધ થાય તો જ્ઞાનની આંખ ચાલુ થાય. ત્યારે આપણને દેખાય કે જગત બારે નથી, જગત આપણી અંદર છે. અને અંદર બારે નથી, એકરસ છું, એવી ભૂમિકાનું સર્જન સારી રીતે થઈ જાય. એટલે જે કાંઈ મોટા મોટા કાર્યો કરનારા છે ને, કોઈ બહાર મનથી ચિંતન કરીને બહુ મોટા આયોજનો નથી કરતા, એ ચિંતા નથી કરતા. ફક્ત એમણે તો એક જ હોય છે કે આપણને જગતમાં મોકલ્યા છે, તો એ ઈશ્વરની કાંઈક યોજના હશે. આપણે યોજના કરીને શું કામ છે? આપણે સાધન બની જઈએ, જે ખેલ આપણને આપે એ ભજવવા માંડીએ. એટલે પોતાના સંશયોનું નિવારણ કરવાનું છે. મૂળ વાત એ છે. બીજા વિશે કાંઈ જાણી ના શકાય આપણને કે બીજા સંતો હતા, એમને બંધન હતું કે નહોતું. નરસિંહ મહેતા છે, તુલસીદાસ છે, એકનાથ છે, તુકારામ છે, કયા ભક્ત સાચા? તો એ તુલનાએ બંધ કરવાની છે. કેમ કે એ એમની રીતે એ કેવી રીતના જીવતા હશે એ આપણે એની કલ્પના ના કરી શકીએ. અને આપણે કોઈને બંધન કે મોક્ષ કશું આપી શકતા નથી. આ મુખ્ય વાત છે. આપણને મનમાં તો વ્યક્તિ તરીકે હું છું, તો આ બધા સંકલ્પો વિકલ્પો આવે છે. મુખ્ય 3 સિદ્ધાંતો એક એવા બતાવ્યા છે કે મનુષ્ય બીજા વિશે ના જાણી શકે. બીજા નંબરનું એ કે કોઈને બંધન કે મોક્ષ બહારથી કોઈ આપી ના શકે. અને દરેક મનુષ્ય જગતમાં ફક્ત ને ફક્ત પ્રસિદ્ધિ લોકેશનાની અંદર વધારે હોય છે. એ એમનો મોટા ભાગે આ સ્વભાવ હોય છે લોકેશનાનો. અને જે લોકેશનાની ઈચ્છા છે એ લક્ષ્ય સુધી પહોંચવા દેતી નથી. અને જે જાહી વિધિ રાખે રામ તાહી વિધિ રહ્યો, એના બદલે એ મન, એ અહંકાર, એ ઈશ્વર થઈને ઊભો રહે, મહાપુરુષ થઈને ઊભો રહે, જ્ઞાની થઈને ઊભો રહે. તો ઈચ્છા જે છે ને, ઈચ્છાધારી માણસ છે એ લક્ષ્ય સુધી પહોંચતો નથી. અને જેને વધારે ઈચ્છાઓ થાય છે તો ઈશ્વર પણ એનો સ્વીકાર કરતો નથી. એને બહુ ઈચ્છાવાળો, અંદર હું પદવાળો માણસ હોય તો અપમાનિત થાય છે બધાની વચ્ચે. પણ જો શરીર, મન પોતાનું હોવું, આ બધું ઈશ્વરી જે થાય એ પ્રમાણે એમાં આપણે સેટ થવાનું. ક્યાંય પોતાની બુદ્ધિથી નહીં. ત્યારે એક પરમ શાંતિ અને વાસ્તવિકતામાં પોતાના સિવાય, એટલે કે અસ્તિત્વ સિવાય બીજું કાંઈ નથી. બીજું કલ્પિત છે, બીજું ઊભું થયેલું છે.
સુખો અને દુઃખો આપણને આવે છે એ તો આપણા કરેલા જે કર્મના ફળો છે, જૂના કર્મોના, અત્યારના નહીં. જે ઓચિંતાના સુખો દુઃખો આવે છે એ પ્રારબ્ધ કર્મો જે છે, સંચિત કર્મો. પણ એ વારાફરતી આયે જાય આપણી આ યાત્રામાં. પણ આપણે આપણું સંતુલન ગુમાયા વગર ધીરજથી સુખ દુઃખને ભોગવી લેવા, એટલે તિતિક્ષા કરવી જોઈએ. એક તો મુખ્ય વાત એ છે કે આવેલા સુખ દુઃખોમાં વિચલિત ન થવું. બીજું કે કાયમ માટે આપણે પોતાને વળગી રહેવું, આત્માને, પોતાના આત્મ સ્વરૂપમાં રહેવું, બહારનું પહેવા ના દેવું. અને ત્રીજું, કર્મ કરતી વખતે આપણે પરિણામની ઈચ્છા ના કરવી, પરિણામની ચિંતા ના કરવી. આ 3 સિદ્ધાંતો છે. કર્મણે વાધિકારસ્તે મા ફલેષુ કદાચન, અને મેરે અપને સિવા કુછ નાહી 2, અને જે કંઈ પ્રારબ્ધ કર્મો છે તો હું દેહ નથી અને ભોગવાઈ જશે. ગુણોનું કામ ગુણોમાં થયા કરશે. આ 3 વાતના સિદ્ધાંતો આપણા જીવનમાં ઉતારીએ તો પોતાની યાત્રામાંથી પાટા ઉપરથી ગાડી નીચે નહીં ઉતરે. સચ્ચિદાનંદ ભગવાનની